દેશમાં જે અત્યારની હાલની પરિસ્થિતિ છે એનાથી આપ સૌ વિદિત છો. એની અનુસંધાનમાં જો હું વાત કરું તો ભારત સરકાર અને રાજ્ય સરકારના નિર્દેશથી ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી છે. એમાં ગઈકાલે જે સૂચના આપી એના ભાગરૂપે એ રાજ્યના અલગ અલગ ભાગમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન છે. તો યુદ્ધની પરિસ્થિતિ હોય એ સિચ્યુએશન્સમાં મોક ડ્રીલ કરવાની વાત છે. તો જિલ્લાના જે 3 અલગ અલગ સ્થળોએ આપણે મોક ડ્રીલનું આયોજન કલેક્ટર સાહેબ તરફથી કરવામાં આવેલું છે. ધાનેરા તાલુકાની અંદર મોક ડ્રીલ કોઈ જગ્યાએ નથી, પરંતુ આપણે એક બ્લેકઆઉટનું આયોજન કરેલું છે. ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર આજે સાંજે 7:45 વાગ્યાથી એટલે કે 7:45થી 8:15 વાગ્યા સુધી એટલે કે 8:15 સુધી અડધો કલાક આપણે સૌએ સંપૂર્ણ બ્લેકઆઉટ રાખવાનું છે. એટલે કે આપણા ઘરની લાઇટ છે એ સ્વિચ ઓફ રાખવાની છે, જેથી કરીને આ જે પરિસ્થિતિ છે એમાં જે મૂળ ઉદ્દેશ્ય છે એ પરિસ્થિતિનો એમાં આપણો જે સુરક્ષાનો છે, બરાબર, અને જે સુરક્ષા માટે જે તૈયારી હોય એ તૈયારીનો છે. તો જો બ્લેકઆઉટ છે તો એનાથી એક સંદેશો જાગૃતતા થશે લોકોને તરત ખ્યાલ આવશે કે આવું શા માટે થઈ રહ્યું છે. તો આવું આપણી સુરક્ષા માટે થઈ રહ્યું છે, અને સુરક્ષા છે આપણા ઘરથી જ શરૂ થતી હોય છે. એટલે આજે રાજ્ય સરકારના નિર્દેશથી આપણા ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સૌ પ્રજાજનોને મારી વિનંતી છે કે સાંજે 7:45 વાગ્યાથી રાત્રે 8:15 વાગ્યા સુધી અડધી કલાક સંપૂર્ણ બ્લેકઆઉટ રાખે, લોકો પોતાના ઘરોમાં જ રહે અને ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ આયોજન માત્ર ને માત્ર તૈયારીના ભાગરૂપે અને સાવચેતીના ભાગરૂપે છે. મને આશા છે કે આપ સૌ એમાં સાથ સહકાર આપશો.